જાઉં છું। આ લાભ પાંચમ છે, આવતી લાભ પાંચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, એ આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે। આ યાત્રા ના રોકાવાની છે, ના ઊભી રહેવાની છે। અને તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું, એને 10 વર્ષ થાય છે। અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું। અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણી। એટલે અમરતજી, જ્ઞાનીબેન ને કેશાજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર, પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે? બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહો, એટલે રાતે જગાડવા છે તમને। બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે। રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના 3 વાગે થવું છે ભેગા। કેટલા આવવાના છે? હાથ ઊંચા કઈ તાળીઓ પાડો। અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ।